તો શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રીએ મહેસાણાથી પ્રારંભ કરાવ્યો છે। વડનગરની બીએન હાઈસ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ આ જ શાળામાંથી શિક્ષણ મેળવ્યું હતું। રાજ્યની 38,400 શાળામાં બાળકોને પ્રવેશ અપાશે। અંદાજે 28 લાખથી વધુ બાળકો ધોરણ 1માં પ્રવેશ લેશે। આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2003માં શરૂ કરાયું। દરેક જણ ભણવું જોઈએ અને તો જ તમે બધા આગળ વધી શકો। આજે તમે જુઓ તો એ પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય। આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે। એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે। એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા છે।